हेलो फ्रेंड्स, स्वागत है तमारू गुजराती रेसिपी किचन ની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની ચિક્કી બનાવવાની રેસિપી। સિંગદાણાની ચિક્કી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, અહીંયા એક વાડકી ગોળ લીધો છે અને તેનાથી થોડી મોટી વાડકી અહીંયા સિંગદાણા લીધા છે। તો સૌથી પહેલા સિંગદાણાની ચિક્કી બનાવવા માટે આપણે સિંગદાણાને શેકવાના છે। તો શેકવા માટે આપણે તમે જોઈ શકો છો ગેસ ઉપર એક પેન મૂક્યું છે, તેની અંદર આપણે સિંગદાણા લઈ લઈશું અને સિંગદાણાને અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકી લઈશું। તમારે સિંગદાણાને અહીંયા હાઈ ફ્લેમ પર નથી શેકવાના, मीडियम टू लो फ्लेम पर सिंगदाणा ने शेकी लेवाना छे। जो तमे अहींया सिंगदाणा ने फूल गैस पर शेकशो तो सिंगदाणा उपरथी शेकाई जशे पण अंदरथी काचा रही जशे। तो सिंगदाणा ने शेकाता अहींया 5 થી 7 मिनिट जेटलो समय लागशे, એટલે તમારે અહીંયા ધીમા તાપે સિંગદાણાને તમારે અહીંયા શેકી લેવાના છે અને સિંગદાણાને શેકતી વખતે તમારે આ રીતે એને હલાવતા રહેવાનું છે। तो 5 થી 7 મિનિટ જેટલો સમય અહીંયા થઈ ગયો છે। સિંગદાણા આપણે અહીંયા સરસ શેકાઈ ગયા છે અને કલર પણ તમે જોઈ શકો છો અહીંયા બદલાઈ ગયો છે। હવે આપણે સિંગદાણાને એક કોટનની અંદર લઈ અને મસળીને ઉપરના જે ફોતરા છે કાઢી લઈશું। આ રીતે તમારે એક કોટનની અંદર સિંગદાણાને શેક્યા પછી લઈ લેવાના છે અને થોડા મસળીને સિંગદાણાની ઉપર રહેલા જે છોતરા હોય છે એ કાઢી લેવાના છે। तो आ रीते જ્યારે સિંગદાણા અહીંયા ગરમ હોય ત્યારે જ તમારે મસળીને તેના ઉપરના રહેલા છોડા કાઢી નાખવાના છે। આ રીતે તમે સિંગદાણાને મસળશો એટલે સિંગદાણાની ઉપર રહેલા બધા છોડા અહીંયા નીકળી જશે। તો સિંગદાણા આપણે અહીંયા મસળી લીધા છે, તો હવે આપણે અહીંયા જોઈ લઈશું। तो તમે જોઈ શકો છો અહીંયા સિંગદાણાના છોડા અહીંયા નીકળી ગયા છે। આ રીતે તમારે 1 થી 2 મિનિટ જેટલા સિંગદાણાને મસળવાના છે, એટલે સિંગદાણાની ઉપર રહેલા છોડા બધા જ અહીંયા નીકળી જશે। તો સિંગદાણાને મસળ્યા પછી તમે જોઈ શકો છો જે આખા સિંગદાણા હોય તેને તમારે 2 ભાગ કરી લેવાના છે। આ રીતે 2 ભાગ કરી લેશો તો તમારી સિંગદાણાની જે ચિક્કી હોય છે એ કમ્પ્લીટ બનશે। એટલે તમારે જે પણ અહીંયા આખા સિંગદાણા હોય તેના 2 ભાગ કરી લેવાના છે। જો આખા સિંગદાણા રહી જશે તો તમારી ચિક્કી સારી નહીં બને। तो સિંગદાણાને આપણે અહીંયા મસળીને છોડા કાઢી લીધા છે, તમે જોઈ શકો છો। અને જે સિંગદાણા આખા હતા તેના 2 ભાગ પણ આપણે અહીંયા કરી લીધા છે। તો આ રીતે તમારે સિંગદાણા ઉપરથી છોડા કાઢી લેવાના છે મસળીને, અને જે આખા સિંગદાણા હોય તેના 2 ભાગ કરી લેવાના છે। તો હવે આપણે જે ગોળ લીધો છે તેનો પાયો બનાવી લઈશું। ગોળનો પાયો કરવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક પેન મૂક્યું છે, તેની અંદર 1 ચમચી ઘી લઈશું। ઘી ગરમ થવા દઈશું। તો ઘી આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે જે એક વાડકી ગોળ લીધો હતો એ લઈ લઈશું। ગોળને ઘી સાથે મિક્સ કરી લઈશું। तो તમે જોઈ શકો છો ગોળ આપણો અહીંયા ઓગળી રહ્યો છે। તો ગોળ તમારો અહીંયા ફૂલે ત્યાં સુધી તમારે હલાવતું જવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે ગોળ અહીંયા ઓગળવા આવી રહ્યો છે અને ગોળ અહીંયા ધીરે ધીરે ફૂલી પણ રહ્યો છે। સિંગદાણાની ચિક્કી બનાવવા માટે ગોળનો પાયો કઈ રીતનો કરવાનો છે હું તમને આગળ બતાવીશ। તો ગોળનો પાયો બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને આ રીતે તમારે હલાવતું રહેવાનું છે। तो તમે જોઈ શકો છો આપણો ગોળ અહીંયા સરસ ફૂલી ગયો છે અને કલર પણ બદલાઈ ગયો છે। તો હવે આપણે ચેક કરીશું કે ગોળનો પાયો પરફેક્ટ થયો છે કે નહીં। તો એ કઈ રીતે ચેક કરવાનું છે, એક વાડકીની અંદર પાણી લઈને તમારે આ રીતે ગોળ લઈ લેવાનો છે। 2 થી 3 ટીપા તમારે લઈને તેને ઠંડુ થવા દેવાનું છે। ગોળ તમારો ઠંડો થઈ જાય વાડકીની અંદર ત્યારે ચેક કરી લેવાનું છે। ગોળ આપણો અહીંયા ઠંડો પડી ગયો છે, તો હવે આપણે ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો ગોળ અહીંયા તૂટી રહ્યો છે। એનો મતલબ એવો છે કે આપણો ગોળનો પાયો પરફેક્ટ અહીંયા બનીને તૈયાર છે। તો આપણો ગોળનો પાયો અહીંયા પરફેક્ટ બની ગયો છે। તો હવે તેની અંદર સિંગદાણા ઉમેરી લઈશું અને ગેસ આપણે બંધ કરી લઈશું અને બધું જ અહીંયા મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે। ચિક્કી બનાવવા માટે આપણે અહીંયા એક પ્લાસ્ટિક લીધું છે, ઘીથી ગાર્નિશ કરી લેવાનું છે પ્લાસ્ટિક પર। જે આપણે અહીંયા સિંગદાણા અને ગોળને મિક્સ કરીને રાખ્યા છે મિશ્રણને, એ આપણે અહીંયા પ્લાસ્ટિક ઉપર લઈ લઈશું। ગરમ ગરમમાં જ તમારે અહીંયા ચિક્કી બનાવવાની હોય છે, એટલે ધ્યાન રાખીને તમારે ઉતાવળ કરવાની છે। તો બધા જ મિશ્રણને હવે આપણે થાળી લઈશું। તો ગરમ ગરમમાં જ તમારે આ રીતે વાડકીની મદદથી બધા જ મિશ્રણને થાળી લેવાનું છે। આ રીતે વાડકીની મદદથી તમારે પ્લેન કર્યા પછી તમારે ઉપર બીજી એક પ્લાસ્ટિક મૂકીને વેલણથી વણી લેવાનું છે। તો તમારી સિંગદાણાની ચિક્કીનો શેપ જે છે એકદમ પરફેક્ટ આવી જશે। આ રીતે તમે જો વણી લેશો તો તમે જોઈ શકો છો આ રીતે તમે પ્લાસ્ટિક મૂકીને વણશો તો એકદમ સરસ અહીંયા ચિક્કી વણાઈને તૈયાર થઈ જશે।
અને ચીક્કી ગરમ હોય ત્યારે જ તમારે અહીંયા કટ કરી લેવાની છે. ચીક્કીને આપણે અહીંયા વેલણની મદદથી વણી લીધી છે. તો હવે ગરમ ગરમ ચીક્કીને તમારે આ રીતે કટ કરી લેવાની છે. તમે જોઈ શકો છો ગરમમાં ચીક્કી તમારી એકદમ સહેલાઈથી અહીંયા કટ થઈ જશે. પણ જો તમે અહીંયા ચીક્કીને ઠંડી પડવા દેશો તો કટ નહીં થાય. એટલે જ્યારે અહીંયા થોડી ચીક્કી તમારી ગરમ હોય ત્યારે જ તમારે આ રીતે કટ કરી લેવાની છે. તો ચીક્કીને આપણે અહીંયા ગરમ ગરમમાં જ કટ કરી લીધી છે. તો હવે આપણે તેને ઠંડી થવા દઈશું. ચીક્કી આપણી ઠંડી પડી ગઈ છે. તો હવે આપણે અલગ કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી ચીક્કી અહીંયા અલગ થઈ રહી છે. તો જો તમે પણ આ રીતે ગરમ ગરમમાં ચીક્કીને કટ કરી લેશો તો એકદમ આરામથી તમારી ચીક્કી આ રીતે અલગ પડી જશે. તો તમે જોઈ શકો છો એકદમ પતલી સિંગદાણાની ચીક્કી બનીને આપણી તૈયાર છે. તો હવે આપણે ચીક્કીને એક પ્લેટમાં સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ઉત્તરાયણ સ્પેશિયલ સિંગદાણાની ચીક્કી બનીને તૈયાર છે. ને આપણે એક પ્લેટમાં સર્વ પણ કરી લીધી છે. જોઈ શકો છો એકદમ સરસ આપણી સિંગદાણાની ચીક્કી બનીને તૈયાર થઈ છે. એકદમ પાતળી અને એકદમ સોફ્ટ આપણી ચીક્કી બની છે. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ આપણી ચીક્કી બનીને તૈયાર થઈ છે. ઘરમાં કોઈ પણ આ ચીક્કી ખાઈ શકે છે. તો સિંગદાણાની ચીક્કી બનાવવાની રીત તમને મારી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.